હેલો ફ્રેન્ડ્સ, સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા જે વિડીયો લેક્ચર લેવામાં આવે છે તેમાં તમારા બધાનું સ્વાગત છે। આજે ધોરણ 5ની અંદર આપણે અંગ્રેજીમાં એક સરસ મજાનું પાઠ લેસન છે એ શીખવાના છીએ। એ પહેલાં એક તમને એક પોયમ મીન્સ કે કાવ્ય આપેલું છે તેના વિશે જોઈએ। શું કહે છે એમાં? રાઇમ છે, સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ। શું છે? શેરિંગ સ્વીટ્સ। શેરિંગ સ્વીટ્સ એટલે કે શું? તો શેર એટલે આપણને ખબર જ છે વહેંચવું, અને સ્વીટ્સ એટલે શું થાય? મીઠાઈ। કે આપણે કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ બરોબર, તો એકલા ખાવામાં જે મજા છે અને વહેંચીને ખાવામાં મજા છે, કેમાં વધારે મજા આવે? તો કે વહેંચીને ખાવામાં મજા આવે। તો અહીંયા જોઈએ આપણે શું કહે છે। 1 and 1 make 2। 1 and 1 make 2। એક અને એક મેક એટલે બનાવવું, 2 એટલે 2। એક અને એક મળીને 2 બને છે। 1 each for me and you। 1 each તેમાંનું એક, for me મારા માટે, and you અને એક તારા માટે। 1 for me and 1 for you કે એક મારા માટે, એક તારા માટે। 2 and 2 make 4। 2 અને 2 મળીને બને છે 4। 1 each and still 2 more। 1 each and કે 1 each એટલે થાય દરેક, એક દરેકનું એટલે કે આપણા બેયનું એક એક, અને સ્ટીલ છતાં 2 મોર 2 વધ્યા, કારણ કે જો 4 2 અને 2 મળીને કેટલા થતા હતા? 4। તો 2 જણા છે એક એક લઈ લઈએ તો હજી કેટલા વધે? 2। તો 2 અને 2 થાય છે 4, અને 2 માટે એક એક અને 2 વધ્યા। 3 and 3 make 6। 3 અને 3 મળીને બને છે 6। બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ કે મોટા લોલીપોપ હોય બરોબર, એ આપણે ચોકલેટ છે કે ખાધી છે, એ કહે છે કે એ છે સ્ટીક ઉપર, મીન્સ કે લાકડી ઉપર। જોઈ છે ને બધાએ લોલીપોપ। 4 and 4 make 8। 4 અને 4 બને છે 8। જલેબીસ એન્ડ બરફીસ ઓન ધ પ્લેટ કે જલેબી અને બરફી છે એ પ્લેટની અંદર છે। 5 and 5 makes 10। 5 અને 5 મળીને બને છે 10। લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન। લેટ્સ ચાલો, કાઉન્ટ એટલે ગણવું, ધેમ એટલે તેઓને, ઓલ અગેન, અગેન એટલે ફરીથી, કે ચાલો આપણે તેને ફરીથી બધા ગણીએ। આ છે એક સરસ મજાની પ્રવૃત્તિ છે, એમાં પોઝ કરી નાખો। તેમાં તમારે ફરીથી ને ફરીથી એક આ કાવ્ય છે સરસ મજાનું ગાઈ રાખવાનું। કેમ આપણે કોઈ એક રમત રમતા હોય તો આપણે વારાફરતી એ રમત રમે રાખી, તો આમાંય કંઈક એવું જ છે। હવે તમને શું કહે છે? આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો। કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો। હવે જે શબ્દ છે એ તમારે કાવ્યમાંથી ગોતીને લખવાના છે। શબ્દ કયા? જે અંકવાળા શબ્દ હોય એ। હવે અંકવાળા શબ્દ શું હતું? તો કે 1 or 1 make 2, 2 or 2 make 4 બરોબર, 3 or 3 make 6, કે મેં જે 1 થી 10 સુધીની સંખ્યા છે એના વિશે આપણે લખવાનું છે। તો આપણે થોડુંક લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10। આ થયા 1 to 10 કે તમારે જે કાવ્યમાં ન હોય તે શબ્દ તમારા શિક્ષક પાસેથી વધારે જાણવાના છે। તો આમાં એ સિવાયના શબ્દો કયા છે? તો એમાં કીધું હતું કે સ્વીટ હતી બરોબર, જલેબી હતી, બરફી હતી, એ પણ તમે વધારે હજી લખી શકો છો। પણ અહીંયા પહેલાં આપણે શું લખવાના હતા? 1 થી 10 અંક। પછી કહે છે ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો। ઉદાહરણ તમને આપ્યું છે કે તમને આરે શું કરવાનું? તો કે પહેલાં મોબાઈલ નંબર લખવાના। મોબાઈલ નંબર લખી તો ધારો કે આપણે કોઈ નંબર એમને લખી 7 6 0 4 5 3 2 1 9 બરોબર, આપણે કોઈ એક આંકડા લખ્યા, અંક લખ્યા। પછી તો કે આપણે ઉપર અંગ્રેજીમાં 1 to 10 લખતા શીખાતા, તો પહેલાં શું છે? 7, તો લખવાનું 7। પછી શું છે? 6,
પછી શું છે 00 0 0 પછી 4 પછી 5 પછી 3 પછી કયો અંક છે 2 1 એન્ડ 9 આવી રીતે તમારા ઘરના મેમ્બરના જે ફોન નંબર હોય અથવા તમારા રિલેટિવ્સના જે નંબર આવડતા હોય એવી રીતે અહીંયા નંબર લખીને એને તમારે આવી રીતે લખવાના છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. હવે આપણે આગળ જોઈએ તો એમાં શું આવે છે, એક સરસ મજાની વાર્તા છે, ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, કે ક્લાસ ગોઝ એટલે જવું, ફોર અ પિકનિક, પિકનિક એટલે પ્રવાસ, એક નાનો એવો પ્રવાસ સવારથી સાંજ સુધીનો. જો શાળાઓ ચાલુ હોય તો આપણે ઘણીવાર વિદ્યાર્થીઓને એક દૂરની જગ્યા હોય અથવા જે સિટી એરિયાની બહારની જગ્યા હોય ત્યાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે અને તેને રમતગમત ને અન્ય પ્રવૃત્તિ બધી કરાવવામાં આવે. તો અહીંયા કંઈક એવું જ છે. આપણે જ્યારે સ્ટાર્ટિંગના વિડીયો જોયા હતા ત્યારે એક સરસ મજાનો આપણો પાઠ હતો, લેસન હતું. શું હતું તો કે લીલી, બિલી અને ગુલ્લુ. તો એ ક્લાસ હતો, એ ક્લાસ છે હવે નક્કી કરે છે કે તે લોકો પ્રવાસમાં જાય છે. તો જોઈએ શું કહે છે. એક સ્ટુડન્ટ છે એ કહે છે, શું કહે છે, લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ એટલે ચાલો, ગો એટલે જવું, ફોર અ પિકનિક, પિકનિક એટલે પ્રવાસ, કે ચાલો પ્રવાસમાં જઈએ આપણે બધા. તો બીજો સ્ટુડન્ટ છે એ પણ હામાં હા કરે છે, યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક, કે યસ હા વી વોન્ટ, વોન્ટ એટલે ઈચ્છવું, ટુ ગો એટલે જવું, ફોર અ પિકનિક કે હા અમે પણ પિકનિકમાં જવા ઈચ્છીએ છીએ. તો જ્યારે બધાય કહે છે કે અમારે પિકનિકમાં જવું છે તો એના ટીચર પણ કંઈક જવાબ તો દેતા હશે ને. તો શું કહે છે, એક સ્ટુડન્ટ છે એ કહે છે, પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, કે પ્લીઝ ટીચર મહેરબાની કરીને ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, કે ચાલો ને મેડમ આપણે પ્રવાસમાં જઈએ. મેડમ પાસે વાત તો મનાવીને એટલે બધા વારા ફરતી વારા કહે છે કે મેડમ ચાલો ને બધા પ્રવાસમાં જઈએ. તો ટીચર છે એ જવાબમાં કહે છે ઓકે લેટ્સ ગો, કે સારું ચાલો આપણે પિકનિકમાં જઈએ. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. તો મારી પાસે એક સ્ટુડન્ટ છે એને પહેલાં જ પૂછી લીધેલું હોય છે, શું આપણે પ્રવાસમાં જઈ શકીએ મેડમ. તો મેડમ છે એના લાસ્ટમાં કહી દે છે કે હા ચાલો આપણે બધા પ્રવાસમાં જઈએ. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક. સો તેથી ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ ડિસાઇડેડ નક્કી કરે છે ટુ ગો ફોર અ પિકનિક, કે પ્રવાસમાં જવાનું તે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છે એ બધા નક્કી કરે છે. પ્રવાસમાં આપણે જઈએ બધાય તો આપણને અલગ અલગ જગ્યા જોવાની બધાને મજા આવે ને કે ન આવે. તમે બધાય પિકનિકમાં એકવાર તો ગયેલા જશો હોય, તો આ વખતે લોકડાઉનને કારણે આપણે નથી ગયા, બાકી તો પિકનિકમાં બધા જતા જ હોય છે. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. હવે જો એ લોકો પ્રવાસમાં જ્યારે જાય છે અથવા આપણે પણ જોઈએ કે આપણે પ્રવાસમાં જાય તો આપણે સામાન્ય રીતે પ્રવાસમાં જાય તો કેમાં જતા હોય તો કે બસની અંદર. તો આ લોકો પણ એવું જ કરે છે. They took એટલે લેવું, અ બસ તેઓ બસ લે છે, એન્ડ વેન્ટ અને ગયા, ટુ સુંદરવન, સુંદરવન એ જગ્યાનું નામ છે, કે તેઓ બસ લઈને સુંદરવનમાં જાય છે. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ, તે એક પ્રવાસનું સ્થળ છે, સ્પોટ એટલે જગ્યા, ઇન ધ જંગલ કે તે જંગલની અંદર આવેલું એક પ્રવાસ પર્યટનનું સ્થળ છે. હવે એ લોકો ત્યાં બસની અંદર જાય છે તો તમને ચિત્રમાં દેખાય છે કે એ લોકો બસની અંદર ગયા, પછી ત્યાં પહોંચી જાય છે, પછી શું થાય છે તો ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, કે પહોંચી જાય બરોબર, પછી શું પેલું કાર્ય થાય તો કે બસમાંથી બધા નીચે ઉતરે. તો ઓલ ઓફ ધેમ તેઓ બધા ગોટ ડાઉન નીચે ઉતર્યા, ફ્રોમ ધ બસ તેઓ બધા લોકો છે એ બસમાંથી નીચે ઉતરે છે. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવાર્ડ ધ જંગલ. તેઓ સ્ટાર્ટેડ શરૂ કરવું, ટુ વોક એટલે કે ચાલવું, ટુવાર્ડ એટલે ની તરફ, ધ જંગલ તેઓ જંગલની તરફ ચાલવાનું શરૂ કરે છે. આપણે ચિત્રની અંદર જોઈએ તો બધા વિદ્યાર્થીઓ છે ટીચર સાઈડમાં ઊભા છે, બસમાંથી ઉતરીને વિદ્યાર્થીઓ છે એ જંગલ તરફ ચાલવાનું
ચાલુ કરે છે. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. સડનલી અચાનક જ ઇટ સ્ટાર્ટેડ શરૂ થઈ ગયું. શું શરૂ થઈ ગયું? રેનિંગ વરસાદ. અચાનક જ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું કે જેવા તે લોકો છે પિકનિકના સ્પોટે સુંદરવનની અંદર પહોંચે છે જંગલની અંદર તો ત્યાં વરસાદ આવવાનું ચાલુ થઈ જાય છે. જેમ અત્યારે આપણે બહાર વરસાદ આવી રહ્યો છે એમ. They saw a building in front of them. They saw તેઓએ જોયું a building એટલે એક ઇમારત in front of them. in front of એટલે ની આગળ, them એટલે તેઓની. તેઓએ તેની આગળ એક મકાન જોયું. જો ચિત્રની અંદર જુઓ તો જેવા તે બસમાંથી ઉતરીને નીચે આવે છે બધાય તો વરસાદ ચાલુ થઈ જાય તો એને શું એક સરસ મજાનું મકાન દેખાય છે. They ran toward it. They ran એટલે દોડ્યા, they એટલે તેઓ, toward એટલે ની તરફ, it એટલે તે. તેઓ લોકો તે મકાનની તરફ દોડ્યા એટલે કે જે બધા વિદ્યાર્થીઓ છે પલળી ન જાય એટલે એ લોકો મકાન તરફ દોડવા લાગે છે. The doors was open. The doors એટલે કે દરવાજાઓ, was એટલે હતા, open એટલે ખુલ્લા. દરવાજાઓ છે એ ખુલ્લા હતા. They entered. they એટલે તેઓ, entered એટલે પ્રવેશવું. તેઓ લોકો અંદર પ્રવેશે છે કે એટલે મકાન જે બંધ છે એની અંદર એ બધા જાય છે. It was a very dirty house. It was a very dirty house. It was તે હતું, very dirty ખૂબ જ ગંદુ, house એટલે ઘર. તે ઘર ખૂબ જ ગંદુ હતું કારણ કે જો એ મકાનનો કોઈ ઉપયોગ ન કરતા હોય, ત્યાં કોઈ રહેતું ન હોય એટલે સાફ સફાઈ ન થતી હોય એટલે એ મકાન ગંદુ જ હોવાનું છે. તો અહીંયા એ લોકો જ્યારે જાય છે ત્યારે એ ઘર છે ખૂબ જ ગંદુ હોય છે. They could not see anybody inside. They could not see. they એટલે તેઓ, could not see, see એટલે જોવું, could not એટલે ન જોઈ શકવું, anybody એટલે કોઈ પણ, inside એટલે અંદર. તેઓ અંદર કોઈને પણ જોઈ શકતા હતા નહીં કારણ કે કોઈ હતું જ નહીં તો એ લોકો કેવી રીતે કોઈને જોઈ શકે. They shouted. They shouted અને શું અંદર કોઈ હતું નહીં તો શું કરવા માંડ્યા? બૂમ પાડવા લાગ્યા. બૂમો પાડવા લાગ્યા તો બૂમો પાડવામાં એ લોકો શું કરવા માંડ્યા? હેલો એનીબડી ધેર. હેલો એનીબડી ધેર કે પહેલાં ટીચર એકવાર બોલે છે શું કે હેલો નમસ્તે એનીબડી કોઈ પણ, ધેર એટલે ત્યાં, ત્યાં કોઈ છે કે અહીંયા કોઈ છે. હેલો એનીબડી ધેર તો ટીચર બોલે તો સ્ટુડન્ટને પાછળ બોલવું જ જોઈએ. તો કહે છે કે હેલો એનીબડી ધેર કે હેલો અહીંયા કોઈ છે, અમે અહીંયા આવ્યા છીએ, વરસાદ આવે છે એટલે તો અહીંયા કોઈ છે. તો એમાં જોઈએ તો શું થાય છે? It's raining. Can we stay here for some time? કે એનો એક વિદ્યાર્થી છે એ કહે છે, શું કહે છે? It's raining. વરસાદ પડી રહ્યો છે. રેઇન એટલે વરસાદ અને આઈએનજી પ્રત્યે લાગ્યું છે, ક્રિયા ચાલુ છે કે વરસાદ પડી રહ્યો છે. Can we stay here for some time? Can we stay? Stay એટલે રહેવું. શું અમે અહીંયા થોડોક સમય માટે રહી શકીએ? સમટાઈમ એટલે થોડોક સમય, સ્ટે એટલે રહેવું, હિયર એટલે અહીંયા. શું અહીંયા અમે થોડોક સમય માટે રહી શકીએ? તો એના મેડમ છે એ શું જવાબ આપે છે? યસ આઈ થિંક નોબડી ઇઝ ધેર. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. યસ હા, આઈ થિંક મને લાગે છે, નોબડી ઇઝ ધેર ત્યાં કોઈ છે નહીં, મીન્સ કે મકાન આખું છે એ ખાલી છે. લેટ્સ સ્ટે ચાલો રહીએ, હિયર એટલે અહીંયા, ફોર સમ ટાઈમ કે અહીંયા કોઈ છે નહીં તો ચાલો આપણે બધા થોડોક ટાઈમ રહીએ. તો વળી પાછો એક સ્ટુડન્ટ છે જે એલિફન્ટ છે એ શું કહે છે? બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. બટ મેડમ પણ મેડમ, ધ હાઉસ એટલે કે આ ઘર ઇઝ સો ડર્ટી કેટલું ગંદુ છે. મેડમ આપણે અહીંયા રહેશી તો ખરા પણ આ ઘર છે એ તો કેટલું બધું ગંદુ છે. તો મેડમ છે એ શું કહે છે? લેટ્સ ક્લીન ઇટ. લેટ્સ ચાલો, ક્લીન એટલે સ્વચ્છ કરવું, ઇટ એટલે તેને, કે ચાલો તેને સ્વચ્છ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન.
મેડમ કહે છે કે ચાલો આપણે ઘરને સ્વચ્છ કરી દઈએ, તો મેડમે શું કીધું કે 4 of you, તમારામાંના 4 જણા ક્લીન ધ કિચન, ક્લીન એટલે સ્વચ્છ કરવું, કિચન એટલે રસોડું, કે તમારામાંથી 4 જણા છે એ રસોડું સાફ કરશે. 4 of you ક્લીન ધીસ બિગ રૂમ, બીજા 4 જણા છે એ આ મોટો રૂમ છે એ સાફ કરશે. ક્લીન એટલે સાફ કરવું, રૂમ એટલે જે એ લોકો જગ્યાએ ઊભા છે એ જગ્યા, કારણ કે રૂમ ગંદો હતો એટલે સાફ તો કરવું પડે એ લોકોને રહેવું હોય એટલે. મિસ ગોરી સેડ, આપણને ખબર છે કે મિસ ગોરી કોણ છે, તો આ બધા વિદ્યાર્થીઓના ટીચર છે. મિસ ગોરી સેડ સ્વીપ ધ ફ્લોર, સ્વીપ એટલે સાફ કરવું, ધ ફ્લોર કે ફ્લોર છે જે જમીનનો ભાગ છે લાદીવાળો એ સાફ કરી નાખો. પપી સેડ, પપી કોણ છે, તો કે કૂતરાનું બચ્ચું હોય એ શું કહે છે, એ ગલુડિયું, તો કે છે આઈ વિલ સ્વેપ ધ ફ્લોર, કે હું ફ્લોર, હું લાદી છે ટાઇલ્સ છે એ સાફ કરી નાખીશ. પપી સ્વેપ્ડ ધ ફ્લોર, કે પપી છે એ લાદીને સાફ કરી નાખે છે. થસ ધે ક્લીન ધ રૂમ, થસ આવી રીતે, ધે તેઓ, ક્લીન્ડ ધ રૂમ આવી રીતે તેઓએ આખો રૂમ છે એ સાફ કરી નાખ્યો.